સબસ્ક્રાઈબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે। 1 મે 2024ના રોજ ગુજરાતના કેટલામા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ આવશે 64મા નંબરના જે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે। ત્યારબાદ તાજેતરમાં નીચેનામાંથી કોને ગોલ્ડ મેન પર્યાવરણ પુરસ્કાર 2024 એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે અલોક શુક્લાને છે તે આ ગોલ્ડ મેન પર્યાવરણ પુરસ્કાર 2024 આપવામાં આવ્યો છે। ત્યારબાદ તાજેતરમાં જ જાહેર સાહસોના વિભાગ દ્વારા કઈ સંસ્થાને નવરત્નનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઇરડા, જે એક સરકારી જાહેર સાહસ રહેલું છે। ત્યારબાદ તાજેતરમાં જ શોમ્પેન જનજાતિએ પ્રથમ વખત તેના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તો આ જનજાતિ કયા ક્ષેત્રમાં આવેલી છે? તો આમાં જવાબ આવશે મિત્રો ગ્રેટ નિકોબારમાં આ જનજાતિ આવેલી છે। ત્યારબાદ રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2024માં કુલ 180 દેશોમાંથી ભારત છે તે કયા ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે 159મા ક્રમ ઉપર। ત્યારબાદ તાજેતરમાં જ કયા ભારતીયને છે ગ્રીન ઓસ્કર તરીકે જાણીતો વ્હિટલી ગોલ્ડ એવોર્ડ 2024 મળ્યો છે? તો જવાબ આવશે પૂર્ણિમા દેવી બર્મનને। ત્યારબાદ કયો દેશ 2025 BWF એટલે કે જે બેડમિન્ટન વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ જે છે તેનું જે છે આયોજન કરશે? તો મિત્રો આ આયોજન છે આપણા ભારત દેશમાં થવાનું છે વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપનું। ત્યારબાદ તાજેતરમાં જ ગુજરાતની અજરખ કલાને છે જીઆઈ ટેગ મળ્યો છે તો તે કયા જિલ્લા સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે મિત્રો કચ્છ જિલ્લા સાથે સંકળાયેલ છે અને ત્યાંની આ મિત્રો પરંપરાગત કાપડની આ હસ્તકલા છે જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે। ત્યારબાદ તાજેતરમાં જ 350 T20 વિકેટ લેનાર ઓવરઓલ પ્રથમ ભારતીય બોલર કોણ બન્યો છે? એટલે કે T20ના દરેક જે લીગ અને આંતરરાષ્ટ્રીય T20 બધી જ મળીને ઓવરઓલ 350 વિકેટ T20માં લેનાર છે તે ભારતીય પ્રથમ બોલર બન્યો છે યજુર્વેદ ચહલ બન્યો છે જેમણે T20 ફોર્મેટમાં 350 વિકેટ છે તે લીધી છે। ત્યારબાદ કઈ કંપની જૂન 2024માં વિશ્વની પ્રથમ સીએનજી સંચાલિત મોટરસાઇકલ લોન્ચ કરવા માટે તૈયાર છે? તો જવાબ આવશે બજાજ ઓટો છે આ વ્હીકલ છે જે સીએનજી ઉપર ચાલશે તેવું છે લોન્ચ કરવા તૈયાર છે। ત્યારબાદ વર્ષ 2023માં ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો સૌર ઉર્જા ઉત્પાદક દેશ બન્યો હતો? તો જવાબ આવશે 3જા નંબરનો। ત્યારબાદ તાજેતરમાં જ ચર્ચામાં રહેલ કવચ એ શું છે? તો જવાબ આવશે ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે જેનું નામ કવચ રાખવામાં આવ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ ભારતીય નૌકાદળના ચીફ ઓફ પર્સનલની ભૂમિકા કોણે સંભાળી છે? તો જવાબ આવશે સંજય ભલ્લાએ છે આ જે જવાબદારી સંભાળી છે। ત્યારબાદ તાજેતરમાં જ કોલિન મુન્રોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે અને તે કયા દેશના ટીમ સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે ન્યૂઝીલેન્ડ દેશની જે ટીમ સાથે સંકળાયેલા હતા। ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ બેટી લિપ્સ ચંદ્રાયણી શું છે? તો જવાબ આવશે દરિયાઈ ટાર્ડીગ્રેડ પ્રજાતિ રહેલી છે। ત્યારબાદ પર્વતારોહક કામિરીતા શેરપાએ માઉન્ટ એવરેસ્ટ પર વિક્રમી કેટલામી વખત ચઢાણ કર્યું છે 2023ની સ્થિતિએ? તો જવાબ આવશે 29મી વખત અને તે નેપાળની વતની છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ ઇફકોના ચેરમેન તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે? તો જવાબ આવશે
દિલીપ સાંઘાણી ચૂંટાઈ આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ કઈ બેંકે જાહેરાત કરી હતી કે તે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ એટલે કે IIBX ખાતે ટ્રેડિંગ કમ ક્લિયરિંગનો સભ્ય બનનાર પ્રથમ બેંક બની છે? તો જવાબ આવશે SBI. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના 85માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું છે? તો જવાબ આવશે P. શ્યામ નિખિલ બન્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ ડૉક્ટર કમલા બેનીવાલનું નિધન થયું છે, તો તેઓ કયા રાજ્યના રાજ્યપાલ રહી ચૂક્યા છે? તો જવાબ આવશે ત્રિપુરા, મિઝોરમ અને ગુજરાત રાજ્યના તેઓ રાજ્યપાલ તરીકે તેઓ રહી ચૂક્યા છે. ત્યારબાદ IPL 2024 વિશે વાત કરીએ તો IPL 2024માં વિજેતા ટીમનું નામ શું છે? તો જવાબ આવશે કોલકાતા નાઇટ રાઇડર્સે IPL 2024માં વિજેતા ટીમ બની છે. ત્યારબાદ આપણે બીજી માહિતી IPL 2024 વિશે જોઈએ તો રનરઅપ્સ ટીમ કોણ છે, એટલે કે ફાઇનલમાં કઈ ટીમ હારી છે? તો જવાબ આવશે સનરાઇઝર હૈદરાબાદ ફાઇનલમાં મેચ હારી છે. ત્યારબાદ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર કોણ જાહેર થયો છે? તો સુનિલ નારાયણને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ કેપ કોને મળી છે? તો ઓરેન્જ કેપ વિરાટ કોહલીને મળી છે, જેમણે સૌથી વધુ રન બનાવ્યા છે. ત્યારબાદ પર્પલ કેપ કોને મળી છે? તો પર્પલ કેપ હર્ષલ પટેલને મળી છે, જેમણે સૌથી વધારે વિકેટ છે તે લીધી છે. ત્યારબાદ IPLનું પૂરું નામ પૂછવામાં આવે તો IPLનું પૂરું નામ થશે ઇન્ડિયન પ્રીમિયર લીગ. ત્યારબાદ IPLની પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન ક્યારે થયું હતું? તો જવાબ આવશે વર્ષ 2008માં. ત્યારબાદ તાજેતરમાં જ ચક્રવાત રેમલ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારે ત્રાટક્યું હતું, તો આ ચક્રવાતનું નામ કોણે આપ્યું હતું? તો જવાબ આવશે ઓમાન દેશ દ્વારા છે નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ હમ્પી ખાતેનું જે વિરુપાક્ષનું મંદિર છે તે કયા ભગવાનને સમર્પિત છે, એટલે કે કયા ભગવાનનું આ મંદિર રહેલું છે? તો જવાબ આવશે ભગવાન શિવનું આ મંદિર રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડેનો કાર્યકાળ કેટલા મહિના માટે લંબાવવામાં આવ્યો છે? તો મે 2024ની સ્થિતિએ તો જવાબ આવશે 1 મહિના માટે વધારવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશમાં ભૂસ્ખલનને કારણે 2000થી વધુ લોકોના મૃત્યુ થયા હતા? તો જવાબ આવશે પાપુઆ ન્યૂ ગિની નામના દેશમાં છે હાલમાં ભૂસ્ખલનને કારણે 2000થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ માટે ભારતે પણ મિત્રો છે સહાય માટે છે માલ સામાન છે તે આ દેશને મોકલ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ સમાચારમાં રહેલ પ્રવાહ પોર્ટલ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે RBI દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ રુદ્રા 2 એર ટુ સરફેસ જે મિસાઇલ છે તેનું તાજેતરમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, તો તે કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? તો જવાબ આવશે DRDO સંસ્થા દ્વારા છે તે વિકસાવવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ સ્ટાફ સિલેક્શન કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો જવાબ આવશે રાકેશ રંજનની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારત અને કયા દેશ વચ્ચે એક્સરસાઇઝ શક્તિની 7મી આવૃત્તિ મેઘાલયમાં છે યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને ફ્રાન્સ વચ્ચે. ત્યારબાદ ભારતમાં કયા દેશના સહયોગથી AK-203 એસોલ્ટ રાઇફલનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે રશિયાના સહયોગથી. અને મિત્રો આનું જે પ્રોડક્શન છે તે ઉત્તર પ્રદેશના અમેઠી ખાતે છે આનું છે પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ ઇબ્રાહિમ રાઈસીનું નિધન થયું છે, તો તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ હતા? તો જવાબ આવશે ઈરાન દેશના તેઓ રાષ્ટ્રપતિ હતા. ત્યારબાદ ઇટાલિયન ઓપન 2024માં મેન્સ સિંગલનું ટાઇટલ કોણે જીત્યું છે? તો જવાબ આવશે એલેક્ઝાન્ડર ઝેરવે, તેમણે છે મેન્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ વિમન્સ સિંગલની વાત કરીએ
તો ઇટાલિયન ઓપન 2024માં વિમન્સ સિંગલનું ટાઇટલ ઇગા સ્વાઇટેકે જીત્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ નાફેડ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે છે તે કોણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે? તો જવાબ આવશે જેઠાભાઈ ભરવાડ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ICC ચર્ચામાં હતું, તો તેનું છે તે કાર્યાલય ક્યાં આવેલું છે? તો જવાબ આવશે હેગ, નેધરલેન્ડ ખાતે આવેલું છે. ત્યારબાદ 2023નો સંયુક્ત રાષ્ટ્ર લશ્કરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મેજર રાધિકા સેનને. ત્યારબાદ વર્ષ 2024ની વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ છે તે શું હતી? તો જવાબ આવશે તેમાં પ્રોટેક્ટિંગ ચિલ્ડ્રન ફ્રોમ તંબાકુ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ટરફેરન્સ. તો મિત્રો આ હતી વિશ્વ તમાકુ દિવસની છે 2024ની થીમ હતી. તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે 48 કલાક ધ્યાન કર્યું હતું. તો આ સ્થળ ક્યાં આવેલું છે? તો જવાબ આવશે મિત્રો કન્યાકુમારીમાં છે આ સ્થળ આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એટલે કે NSOના કામચલાઉ અંદાજ મુજબ છે વર્ષ 2023-24માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર કેટલો હતો? તો જવાબ આવશે મિત્રો 8.2% જેટલો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ કઈ તબીબી સંસ્થાએ WHO દ્વારા આરોગ્ય પ્રમોશન માટે નેશનલ મંડેલા એવોર્ડ જીત્યો છે? તો જવાબ આવશે NIMHANS બેંગલુરુ છે તેમને છે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન, વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ આવશે 5 જૂનને છે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. થીમ પૂછવામાં આવે તો લેન્ડ રિસ્ટોરેશન, ડિસ્ટ્રિફિકેશન એન્ડ બ્રોડ રિલિશન્સ. આ મિત્રો છે વિશ્વ પર્યાવરણ દિવસની આ વખતેની થીમ રહેલી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કઈ અવકાશ સંસ્થાએ તાજેતરમાં પ્રવાહ નામનું કોમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિક્સ એટલે કે CFD સોફ્ટવેર વિકસાવ્યું છે? તો જવાબ આવશે ઇસરોએ આ સોફ્ટવેર વિકસાવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ મહારાણી મંદિર સમાચારમાં હતું, તો તે ક્યાં આવેલું છે? તો મિત્રો આ મહારાણી મંદિર છે ગુલમાર્ગ, જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. ત્યારબાદ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2025માં IIT બોમ્બે કયા ક્રમે છે? તો જવાબ આવશે 118મા ક્રમ ઉપર IIT બોમ્બે આ રેન્કિંગમાં રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા રશિયન અવકાશયાત્રી અવકાશમાં 1000 દિવસ વિતાવનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે? તો જવાબ આવશે ઓલેગ કોનોનેન્કો. જે વ્યક્તિ છે તે રશિયાનો છે જે 1000 દિવસ છે તે અવકાશમાં વિતાવનાર પ્રથમ વ્યક્તિ બન્યો છે. ત્યારબાદ તાજેતરમાં ભારતમાં તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે PV સિંધુને છે તે તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં જ નાગી અને નકટી વેટલેન્ડને છે રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ બંને જે સાઇટ છે તે કયા રાજ્યમાં આવેલી છે? તો જવાબ આવશે બિહાર રાજ્યમાં છે આ બંને સાઇટો આવેલી છે. ત્યારબાદ ભારતના વર્તમાનમાં કુલ કેટલી રામસર સાઇટો છે ભારતમાં? તો 15 જૂન 2024ની સ્થિતિએ તો જવાબ આવશે 82 જેટલી અત્યારે હાલમાં ભારતમાં રામસર સાઇટો છે તે ટોટલ રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ફ્રેન્ચ ઓપન 2024માં મેન્સ સિંગલનું ટાઇટલ વિજેતા ટેનિસ ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે કાર્લોસ અલ્કારાઝ. તેઓ મિત્રો છે મેન્સ સિંગલનું ટાઇટલ છે ફ્રેન્ચ ઓપન 2024માં જીત્યો છે. ત્યારબાદ
ફ્રેન્ચ ઓપન 2024માં વિમન્સ સિંગલનું ટાઇટલ વિજેતા મહિલા ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે ઇગા સ્વાઇટેક છે. તેમણે વિમન્સ સિંગલનું ટાઇટલ છે ફ્રેન્ચ ઓપન 2024માં જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ ભારતીય નૌકાદળના પ્રથમ મહિલા હેલિકોપ્ટર પાયલટ છે તે કોણ બન્યું છે? તો જવાબ આવશે અનામિકા રાજીવ બન્યા છે. ત્યારબાદ ભારતમાં વર્ષ 2024માં કેટલામી લોકસભા માટેની ચૂંટણીનું આયોજન થયું હતું? તો જવાબ આવશે 18મી લોકસભાની ચૂંટણીનું આયોજન છે વર્ષ 2024માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે છે સતત કેટલી વખત શપથ લીધા છે? તો જવાબ આવશે સતત 3જી વખત છે તેમણે તાજેતરમાં જ શપથ લીધા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ આર્મી ચીફના વડા તરીકે છે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઉપેન્દ્ર દ્વિવેદીને. ત્યારબાદ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2024માં ભારતને છે 146 દેશોમાંથી કેટલામું સ્થાન મળ્યું છે? તો જવાબ આવશે 129મું સ્થાન ભારતને મળ્યું છે. અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા છે મિત્રો આ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ છે તે બહાર પાડવામાં આવતો હોય છે. તેમના દ્વારા આ રિપોર્ટ બહાર પડાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ જોશીમઠ તહસીલનું નામ બદલીને જ્યોતિમઠ કરવામાં આવ્યું છે. તો તે કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્યમાં આ આવેલું છે. ત્યારબાદ 4 રાજ્યોના નવા મુખ્યમંત્રીના નામ જણાવો. તો હાલમાં જ મિત્રો 4 રાજ્યોમાં નવા મુખ્યમંત્રી છે. તો 4 રાજ્યોના નવા મુખ્યમંત્રી આપણે વાત કરીએ તો આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ છે. ઓડિશાની વાત કરીએ તો મોહન ચરણ માંઝી છે. અને અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો પેમા ખાંડુ છે. અને સિક્કિમ રાજ્યના પ્રેમસિંહ તમાંગ રહેલા છે, જે નવા 4 મુખ્યમંત્રીઓ રહેલા છે. ત્યારબાદ વર્ષ 2024માં ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર છે તે કોને એનાયત થયો છે? તો જવાબ આવશે રિંકુ રાઠોડને એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ વર્ષ 2024 માટે ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર છે તે કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ગીરા પિનાકિન ભટ્ટને છે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો 21 જૂન 2024ના રોજ કેટલામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ આવશે 10મા નંબરના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. અને મિત્રો છે આ વખતેની થીમ શું હતી? તો યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી છે આ વખતેની થીમ રાખવામાં આવી હતી. ત્યારબાદ 21 જૂન 2024ના રોજ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જે રાજ્ય કક્ષાની જે ઉજવણી છે તે ક્યાં કરવામાં આવી હતી? તો જવાબ આવશે મિત્રો નળાબેટ બનાસકાંઠામાં છે રાજ્ય કક્ષાના છે તે યોગ દિવસની ઉજવણી ગુજરાતમાં કરવામાં આવી હતી. ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. તો તે કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે બિહાર રાજ્યમાં છે મિત્રો આ નાલંદા જે યુનિવર્સિટીનું નવું કેમ્પસનું ઉદ્ઘાટન જે બિહાર રાજ્યમાં આવેલું છે ત્યાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય રેલવેએ વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ એટલે કે ચિનાબ રેલવે બ્રિજ પર સફળ ટ્રાયલ રન હાથ ધર્યું હતું. તો આ બ્રિજ છે તે કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલ છે? તો આમાં જવાબ આવશે મિત્રો જમ્મુ કાશ્મીર જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેમાં મિત્રો છે આ જે બ્રિજ છે આવેલું છે ચિનાબ રેલ બ્રિજ ત્યાં મિત્રો છે સફળ પરીક્ષણ છે ભારતીય રેલવે દ્વારા છે કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાનો પ્રતિષ્ઠિત નેલ્સન મંડેલા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે તે કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મિત્રો વિનોદ ગણત્રાને છે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ રશિયાએ કયા દેશ સાથે સંરક્ષણ ડીલ કરી હતી કે જે અંતર્ગત જો એક દેશ પર હુમલો થાય અથવા તો યુદ્ધની સ્થિતિ હોય તો બીજો દેશ તરત જ સૈન્ય અને અન્ય મદદ પૂરી પાડશે એવી ડીલ છે મિત્રો રશિયાએ કયા દેશ સાથે કરી છે? તો જવાબ આવશે ઉત્તર કોરિયા સાથે. ત્યારબાદ
તાજેતરમાં જીએસટી કાઉન્સિલની 53મી બેઠક યોજાઈ હતી, જેમાં દૂધના બધા ડબ્બા, સ્ટીલ, આયર્ન અને એલ્યુમિનિયમ પર ખાલી જગ્યાએ જીએસટી દર છે તે કરવાનો નિર્ણય કર્યો છે. તો જવાબ આવશે 12% જીએસટી દર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ ઇસરોના તાજેતરના પ્રયોગ દરમિયાન સફળતાપૂર્વક ઉતરાણ કરનાર ભારતના પ્રીમિયર રીયુઝેબલ લોન્ચ વ્હીકલ RLVનું નામ શું છે? તો જવાબ આવશે મિત્રો કે એનું નામ પુષ્પક રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ 18મી લોકસભાના વિપક્ષના નેતા તરીકે છે તે કોણ નિયુક્ત થયા છે? તો જવાબ આવશે રાહુલ ગાંધી નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ 64મી ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલની બેઠક છે તે ક્યાં આયોજિત કરવામાં આવી હતી? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે, જે ભારતમાં આવેલું છે ત્યાં મિત્રો છે આ 64મી ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલની બેઠક છે તે યોજવામાં આવી હતી. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024નું જે આયોજન છે તે કયા દેશમાં થયું હતું? તો જવાબ આવશે મિત્રો વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા, આ બંને દેશોમાં છે તે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતાની વાત કરીએ તો ભારતની ટીમ છે તે આ T20 વર્લ્ડ કપ 2024માં વિજેતા ટીમ બની હતી. અને રનર્સઅપ ટીમની વાત કરીએ એટલે કે ફાઇનલમાં હારી હોય ટીમ તો તે છે દક્ષિણ આફ્રિકાની ટીમ છે, જે ફાઇનલમાં છે ભારત સામે હારી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્લેયર ઓફ ધ સિરીઝ છે તેનો એવોર્ડ કોને મળ્યો છે? તો જસપ્રીત બુમરાહને છે પ્લેયર ઓફ ધ સિરીઝ છે જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આપણે આગળ વાત કરીએ તો સૌપ્રથમ આઈસીસી T20 મેન્સ વર્લ્ડ કપનું આયોજન છે તે ક્યારે થયું હતું? તો સૌપ્રથમ વખત 2007માં છે તે આ T20 વર્લ્ડ કપની શરૂઆત થઈ હતી અને તેમાં પણ ભારત છે તે જીત્યું હતું. ત્યારબાદ આગળ જોઈએ તો આઈસીસીનું પૂરું નામ પૂછવામાં આવે તો આઈસીસીનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ છે, જે ક્રિકેટને લગતી તમામ ટુર્નામેન્ટો છે આંતરરાષ્ટ્રીય તે આઈસીસીના જે છે અંડર આવતી હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે જીએસટી દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો જવાબ આવશે 1 જુલાઈના દિવસે જીએસટી દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ તાજેતરમાં જ આર્મી સ્ટાફના નવા વાઇસ ચીફ તરીકે તે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે NS રાજા સુબ્રમણી છે તેઓ છે આર્મી સ્ટાફના નવા વાઇસ ચીફ છે, તેઓની વાઇસ ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તાજેતરમાં જ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયું છે? તો જવાબ આવશે એન્ટોનિયો કોસ્ટા છે તેઓ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા ભારતીય ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી? તો જવાબ આવશે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા, આ 3 જે ખેલાડીઓ છે તેમણે તે હાલમાં જ જે છે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ તેઓએ છે T20 ક્રિકેટમાંથી છે નિવૃત્તિની જાહેરાત છે તે કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે 3 નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય સંહિતા 2023 આનો અમલ છે તે ક્યારથી થયો છે? તો જવાબ આવશે 1 જુલાઈ 2024થી છે આનો છે અમલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં જ કયા દેશે સફળતાપૂર્વક SEBEX2 વિકસાવ્યું છે, જે એક નવું વિસ્ફોટક છે? તો જવાબ આવશે આ છે મિત્રો ભારત દેશે વિકસાવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ કઈ મહિલા ક્રિકેટ ટીમે ટેસ્ટ મેચમાં અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર એટલે કે 603 રન છે તે બનાવ્યો હતો? તો જવાબ આવશે ભારતની જે મહિલા ક્રિકેટ ટીમે છે તે બનાવ્યો છે. તાજેતરમાં જ ટેસ્ટ મેચમાં છે તેમણે જે 603 રન છે તે ટેસ્ટ મેચમાં
બનાવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ રુદ્રમ-1 એર ટુ સરફેસ જે મિસાઇલ છે તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તો તેને કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે DRDO દ્વારા છે, જે આની જે છે વિકસાવવાની પ્રણાલી છે DRDO દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય સેનાએ તાજેતરમાં જ કયા દેશની સેના સાથે સંયુક્ત લશ્કરી કવાયત મેટ્રી છે તે હાથ ધરી હતી? તો જવાબ આવશે થાઇલેન્ડની લશ્કર સાથે છે તે આ લશ્કરી કવાયત છે મેટ્રી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ કમિટીના 46મા સત્રનું આયોજન કયો દેશ કરશે? તો જવાબ આવશે આપણો ભારત દેશ છે આ 46મા સત્રનું આયોજન કરશે. ત્યારબાદ વર્ષ 2024ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની કેટલામી રથયાત્રા યોજાઈ હતી? તો જવાબ આવશે 147મા નંબરની છે રથયાત્રા યોજાણી હતી. અને મિત્રો દર વર્ષે છે અષાઢી સુદ બીજના દિવસે છે તે આ રથયાત્રા અમદાવાદમાં છે યોજાતી હોય છે. ત્યારબાદ તાજેતરમાં જ ફ્રીડમ નામની વિશ્વની પ્રથમ CNG બાઇક કઈ કંપનીએ રજૂ કરી છે? તો મિત્રો આ ફ્રીડમ નામની જે CNG બાઇક છે તે બજાજ કંપનીએ છે તાજેતરમાં જ છે લોન્ચ કરી છે. અને આ બાઇકમાં પેટ્રોલ સાથે છે CNG ટાંકી પણ આવે છે, જેથી તમે CNG ઉપર પણ બાઇક છે તે ચલાવી શકો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત નોમેડિક એલિફન્ટ છે તે યોજાઈ હતી? તો જવાબ આવશે મંગોલિયા સાથે છે ભારત દેશે આ લશ્કરી કવાયત યોજી હતી. ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના ધ્વજવાહક તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે PV સિંધુ અને શરદ કમલની છે તે ભારતના ધ્વજવાહક તરીકે છે પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ગૌતમ ગંભીર, જે ભારતના પૂર્વ ખેલાડી છે તેઓ છે તે ભારતીય ટીમના મુખ્ય કોચ એટલે કે હેડ કોચ તરીકે તેની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધા છે? તો જવાબ આવશે કીર સ્ટાર્મર છે, તેઓ નવા વડાપ્રધાન તરીકે તેમણે શપથ લીધા છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ્રયુ એપોસ્ટલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ પુરસ્કાર છે તે કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે? તો જવાબ આવશે રશિયા દેશનો આ સર્વોચ્ચ નાગરિક જે સન્માન છે જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ સમાચારમાં રહેલી ખર્ચી પૂજા તહેવાર છે તે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે ત્રિપુરા રાજ્યમાં ઉજવવામાં આવે છે. ત્યારબાદ તાજેતરમાં જ નિવૃત્ત ક્રિકેટરોની વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. તેમાં કઈ ટીમ વિજેતા બની હતી? તો જવાબ આવશે ભારતની ટીમ તેમાં છે વિજેતા બની હતી. ત્યારબાદ તાજેતરમાં જ વિશ્વનું સૌથી ઊંચું 153 ફૂટનું ત્રિશુલનું છે ક્યાં સ્થાપન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઘાટવડ કોડીનાર ખાતે છે આનું સ્થાપન કરવામાં આવ્યું છે. ત્યારબાદ વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024માં મેન્સ સિંગલનું ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે કાર્લોસ અલ્કારાઝ. તેઓ મિત્રો છે મેન્સ સિંગલનું ટાઇટલ છે તે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024માં જીત્યું છે. ત્યારબાદ વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024માં વિમન્સ સિંગલનું ટાઇટલ જે વિજેતા ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે બારબોરા ક્રેજિક્રોવા છે તે વિમન્સ સિંગલનું ટાઇટલ છે તે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024માં જીતી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ યોજાયેલો જે યુરો કપ છે જે ફૂટબોલ માટેનો તે યુરો કપ 2024માં
કઈ ટીમ વિજેતા બની છે? તો જવાબ આવશે સ્પેનની ટીમ છે આમાં વિજેતા બની છે. ત્યારબાદ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર જેમ્સ એન્ડરસન કયા દેશના ખેલાડી છે? તો જવાબ આવશે ઇંગ્લેન્ડ દેશનો ખેલાડી છે અને તે મિત્રો છે તે ક્રિકેટમાં છે તેમણે ટેસ્ટ મેચમાં સારી એવી વિકેટ છે તે લીધી હતી અને બહુ લાંબા સમયથી તેઓ છે તે ક્રિકેટ સાથે જોડાયેલા છે. ત્યારબાદ તાજેતરમાં જ નેપાળના નવા વડાપ્રધાન કોણ બન્યું છે? તો જવાબ આવશે કેપી શર્મા ઓલી છે તેઓ વડાપ્રધાન છે નેપાળના નવા બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશમાંથી છત્રપતિ શિવાજી મહારાજના જે વાઘ નખ છે તે પરત લાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે બ્રિટન દેશમાંથી છે આ વાઘ નખ છે પરત લાવવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છે ટ્વિન ટનલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. તો તે આ ટ્વિન ટનલ છે તે ભારતનો સૌથી લાંબો અને સૌથી મોટો શહેરી ટનલ પ્રોજેક્ટ છે. તો તે છે તે ક્યાં આવેલું છે? તો તે મિત્રો થાણે બોરીવલી ખાતે છે આવેલો છે. ત્યારબાદ તાજેતરમાં જ BCCI દ્વારા છે ભારતીય T20 ક્રિકેટ ટીમના નવા કેપ્ટન તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે સૂર્યકુમાર યાદવની. ત્યારબાદ આર્થિક સર્વેક્ષણ 2023-24માં દર્શાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2024માં ભારતનો વાસ્તવિક GDP કેટલો વધ્યો છે? તો જવાબ આવશે 8.2% જેટલો. ત્યારબાદ હેન્ડલે એન્ડ પાર્ટનર્સ દ્વારા જુલાઈ 2024માં પ્રસિદ્ધ થયેલા હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? તો જવાબ આવશે 82મા ક્રમ ઉપર છે. ત્યારબાદ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા કયા ભારતીય ખેલાડીને છે પ્રતિષ્ઠિત ઓલિમ્પિક ઓર્ડરથી છે તે સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે અભિનવ બિંદ્રાને. તો મિત્રો આ હતા જુલાઈ માસના કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો.